ભારતીય સંસદના પ્રતિનિધિ મંડળે બર્લિનમાં ઉમેદ નુરીપુર સાથે દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી। ભારતીય સંસદના પ્રતિનિધિ મંડળે બર્લિનમાં ઉમેદ નુરીપુર સાથે દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી। ભારતીય સંસદના સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળે જેનું નેતૃત્વ ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદ કરી રહ્યા છે, તેમણે બર્લિનમાં જર્મન બુન્ડેસ્ટાગના ઉપપ્રમુખ ઉમેદ નુરીપુર સાથે મુલાકાત કરી। આ બેઠકમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો, વ્યાપાર, ટેકનોલોજી અને પરસ્પર સહયોગના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। ઉમેદ નુરીપુર જર્મન ઈરાની રાજકારણી અને ગ્રીન પાર્ટીના સભ્ય છે, જેમણે 2025થી બુન્ડેસ્ટાગના ઉપપ્રમુખ તરીકે સેવા આપી છે। તેમણે ભારત અને જર્મની વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે સંવાદ અને સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો। બંને પક્ષોએ પરસ્પર સહયોગ વધારવા માટે વિવિધ ક્ષેત્રમાં સહયોગના માર્ગો શોધવા માટે સંકલ્પ કર્યો। આમાં શૈક્ષણિક વિનિમય, સંશોધન સહયોગ અને પર્યાવરણ સંરક્ષણ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે। આ મુલાકાતે ભારત અને જર્મની વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટેનો માર્ગ ખુલ્યો છે। પ્રતિનિધિ મંડળ જર્મન બુન્ડેસ્ટાગ સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ભવિષ્યમાં પણ આવી મુલાકાતો ચાલુ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી।